ના તો મારું ઘર છે. રામરામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આ જો અમે કેટલા જણા આવ્યા છે દર્શન કરવા. 1 2 3 4 ને 5. આ બધા આવ્યા મેં કીધું હાલો બ્લોગ ઉતારવી કે ના એટલે બ્લોગ શરૂ કર્યો પણ હવે બધાને આંબલીઓ ખાવી છે એટલે તો આંબળે હા એ તો એક ગોતી લીધી જો લાઈટ કર ગોતો મને કે તમારા ફોન ને લાઈટ કરો તમે આંબલીઓ ગોત હા તો એટલે આંબલી છે આ આંબલી છે ઓલી આંબલી છે ઓલા પણ આંબલી છે. એને આંબલી મળે એટલે લાઈટ કરી દો બિચારા. અહીંયા એક દરરોજ થોડી હોય આમે હોય પછી ઓલી સાઈડ. ના ના શરૂ જ છે. આવડી આંબલી છે આ આંબલી નથી. જો દાદા આપે તો. દાદા આંબલી ગોતીને લાવ્યા આપડી ક્યાંથી જડે. એક દિવસ 2 3 ખીચા ભરી લીધા. 2 3 ખીચા ભરી લીધા. ખાયા છે આટલી બધી હતી. ખાડામાં કરો ખાડામાં. વાહ નજર તારી હારી છે. રેડી જાવ ગોતવાનું છે હવે. ભાગી જાવ. ફોન મૂકી દે સાહેબ ખીજા. ઘરે જાઉં છું કારણ કે ભાઈબંધ ના ફોન આવ્યો કરે આવીશું ઝેરોક્સ કરાવીને લાય ક્રિકેટમાં ભાગ લીધો દેવું પડે ને બધા ડોક્યુમેન્ટ જવું જ પડે. આ આપડી કોલેજ નો છે કે આઈ કાર્ડ ની ઝેરોક્સ ને બધું દેવાનું છે હજી ફોર્મ ભરવાનું બાકી છે. ઝેરોક્સ કરવાનું થઈ જાય ને વાર ન લાગે. ઈ કે ઓલો ભાઈબંધ નો ફોન આવ્યો કે આઈ કે ન કરી કે ઈ કે હું એ કે તું પેલા આઈ કાર્ડ નો ફોટો મોકલી દે એટલે સર ને દેખાડી દે વાત છે. એટલે વાંધો નઈ 5 મિનિટ પછી મોડું થાય ને તો એટલે મોકલી દઉં ઘરે જઈને પેલા. તો ભાઈ કોલેજ જઈને મારે જે ક્રિકેટના ટુર્નામેન્ટમાં ભાગ લીધો અમે બે ટીમ હામામી રમ્યા હતા. એમાં જે જીતે એને કેપ્ટન સિલેક્શન કરી છે એમાં અમે જીતી ગયા. હવે જીતી ગયા એટલે આ બધું ફોર્મ ને એવું દેવાનું હતું સર ને દઈ આવ્યા. એ કામ કાજ પતાવીને લેક્ચર પૂરા કરીને વઈ આવ્યા ઘરે. પછી એમાં એવું છે કે આ બધું જ્યાં લગી થાય નઈ ત્યાં લગી વાંધા જ દાયલા રાખે. જ્યાં હારી ગયા હોય જેને રમવું જ છે પણ હવે એનું શું કરવું. પેલા એવું હતું. હા એ બધી આપડે ક્વીસમાં નથી પડવું એ બધા હે ને. એમાં એવું થયું કે જે હામે વાળી ટીમ હારી ગઈ ને એમાંથી થોડાક પ્લેયર લેવાના હતા. લેવાના હતા એટલે અમે અમારા કેપ્ટનને જેને સિલેક્ટ કર્યો એ કે અમારે નથી રહેવું એ કે અમારે પ્લેયર નથી આવતા એટલે અમારે નથી રહેવું. આજે ફરીથી એક શનિવાર હતો એટલે નવું ચિત્ર આવ્યું હતું છાપામાં પેપરમાં. આ મને કેવું ઘોડા વાળું હોર્સ વાળું. એટલે મેં કીધું આમાં કલર પૂરવી દો મસ્ત પૂર્યો છે. આ એક્સેસ બ્લુ કલર નો ઓલો થઈ ગયો છે. મેં બ્લુ કલર નહોતો કર્યો પેલા ખાલી આમ નામ કર્યો હતો પણ પછી મેં કીધું આ એટલું ખાલી ખાલી લાગે છે. તો પછી મેં બ્લુ કલર નાખું પણ કઈ વાંધો મસ્ત લાગે છે તો. આ જુઓ. આ જુઓ સારું જ લાગે છે. એક નંબર ઓકે કરો. મેં જો અહીંયા વી દોર્યો હતો. અડધો વહી ગયો છે હવે. દેખાય દેખાતોય નથી હવે તો. આજ તારીખ છે 9/2. આજે વિડીયો મેં કેટલી વાર બનાવ્યો. 5 વાર વિડીયો બનાવ્યો જો 9/2 આ ડેટ ઉપર વિડીયો બનાવો ને એટલે ડેટ લખાઈને આવી જાય 2/9 એક વાર 2/9 આમના 1 2 3 4 4 આ ને એક આ 5 વખત વિડીયો બનાવ્યો. કારણ કે વિડીયો અપલોડ કરતો ને એટલું કોપીરાઈટ જ આવતું હતું. કારણ કે જે બોર્ડર 2 નો મેં સીન મીક્યો ને તેમાં એક ઓલું ગીત હતું એનું ગીત આવતો હતો તો પછી ઈ કાઢી નાખ્યું પછી પાછું આનું હજી આવતું હતું તોય કોપીરાઈટ આનું મ્યુટ કરીને આવડું મીક્યું આ ગીત મને બહુ ગમતું હતું. આ નહીં આ આવડું આ તો પેલાનો સીન છે. આવડું પમ રમ પમ પમ રમ પમ પમ પમ
આ મસ્ત ગીત લાગે છે. કરી ભાઈ જો અત્યારે પાછો 6ઠ્ઠી વાર બનાવવો પડ્યો. ક્યાંય ગયો જે આ જો આવી ગયો 5 આ ને કોલો 6ઠ્ઠી વાર બનાવવો પડ્યો હજી નો એટલે પછી મેં પાછો ઓલો મ્યુટ કરીને સ્પેશિયલ આમ થોડું ઘણું મારી રીતે બોલીને આમ એડ કરી દીધું. જય હિન્દ જય ભારત મારો વોઇસ નાખી દીધો તો ऐसे इंडिया का इंडिया के मूवी बनते रहे और हम देखते रहे और हमारा जुनून जगता रहे. जय हिंद जय भारत भारत माता की जय. ભાઈ હું બપોરના 2-2:30 વાગ્યા વ્લોગ બનાવવા બેઠો હતો. 3 વાગ્યા વ્લોગ બની ગયો હતો. અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 થવા આવશે. હજી વ્લોગ અપલોડ નથી થયો. કાલે આવું છું તો 5:30 વ્લોગ અપલોડ કરવા મીકો 9:30 રાતે 10 વાગ્યો અપલોડ તો 2 દિવસ ખરાબ હાલે છે. શું છે કોને ખબર. હા પછી તો મેં 8 વાર વ્લોગ મતલબ ટોટલ 8 વાર બનાવ્યો. એ કોપીરાઇટ જ આવે. કોપીરાઇટ આવે એટલે તો કાઢવું જ પડે. મ્યુઝિકનું સાઉન્ડ આવતું હતું. હવે ભગવાનની દયાથી પ્લીઝ આમાં ન આવે તો સારું. હવે હજી પાછો ક્રિએટ કરીને અપલોડ કરવો પડશે. એટલે સે જરાક અમથું સાઉન્ડ આવે છે યાર. મ્યુઝિક આવે છે બોર્ડર 2 નું. હજી અત્યારે અપલોડ થાય છે. પ્રોસેસિંગમાં છે. હવે થયો છે રાયતા 8:30 થઈ ગયા છે આજ. હવે ચેકિંગમાં ગયો છે. ભગવાન પ્લીઝ હવે ન આપતા યાર. મહાદેવ દયા ભગવાન કે તું પણ હરખું મીક ને. સાચી વાત છે. હું હરખું મારી રીતે કરવું તો એક જ વારમાં કાંઈ વાંધો નહીં યાર. આ બધું કરીશ. હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. ફૂલ આજ ખાઈ ગયો તો આવી ગયો મ્યુઝિક. કોઈ દી હવે પિક્ચર જોવા જાવ વિડીયા ઉતારીને મીકવા નથી. આટલું આજે હદ પાર કરી દીધી. કાંઈ વાંધો નહીં. આપણે મૂળ કોપીરાઇટ ન હોવું જોઈએ બસ. હવે બ્લોગ છોડી થાય. ઓકે ओके या नोट ओके जल्दी से जल्दी आप वीडियो है तो गांडो कर दी तो मैंने ना यार अभी तो जर्नी स्टार्ट हुई है. कहाँ से तू पागल हो जाएगा. ये तो सिर्फ पहला पड़ाव है भाई. आगे आगे तो और इससे भी. ओ भगवान यार पासो कॉपीराइट है जो કાંઈ વાંધો નહીં. હવે પાછું કરીશ તેમ તારે. યાર મેં ઈ તો જોયું ને કે કેનું કોપીરાઇટ આવ્યું. નેટ તરફ એ ભાઈ મેં એમાં કોપીરાઇટ આવ્યું પણ ઓલો ટેગ એક્શનમાં જોયું તો નહીં એનું કોપીરાઇટ આવ્યું. યાર હવે 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 કોપીરાઇટ આવે તો યુટ્યુબ વાળા ઉપર કેસ કરવો પડશે. 9મી વાર હવે એડિટિંગ કરું છું. વિડીયો હું એન્ડ કરતો હતો નાથી પાછો શરૂ કરી દીધો. ए भगवान ए जनाब क्या हो रहा है. इंडिया में तो कॉपीराइट एक्शन चल रही है. પાણી પીવું ઈ બળી જતું હોય છે કોપીરાઇટ જોઈને. એમાં પાછું જેમ મારા નેટ વધારે 10-15 GB થાય ને એમ ધીમું હાલવા મળે. 10-15 GB મોબાઈલમાં નેટ વપરાઈ જાય. 8 વાર વિડીયો ક્રિએટ થાય અને અપલોડ થાય. વિચાર કરો કેટલું નેટ વપરાય. 15 GB ની માથે જાય ને એટલે નેટ હાવ સ્લો થઈ જાય. હવે મારા આમાં તો કાલે સાવ લે આ બધું આપણે જરૂરી છે. આપણે અનલિમિટેડ નેટ શું કામ કરે. કાલે એરટેલ વાળાનું ઓફિસે જાઓ કે આમ શું છે ભાઈ કરો તમે. તમારું હું કામ યુઝ કરું છું. ભાઈ આ જે વિડીયોમાં બોટર ડો વાળો પિક્ચર હતો કે એમાં વિડીયોમાં મારો વોઇસ નાખ્યો ને હું કામ નાખ્યો કહી દઉં. આ બ્લોગ તો પછી આવશે કારણ કે એનું જે સાઉન્ડ હતું ને બંધ કરી દીધું તો હાવ સુમસામ લાગે અને મારું VPN આવતું નથી એટલે કોઈ મ્યુઝિક એડ થાય એમ નથી. મારો વિડીયો હવે ભાઈ મેં એક્શન લઈ લીધી છે. ડિલેટ મારી ગયો તમે યાર. હવે યાર મને તમે વિડીયો એડિટિંગ ન કરાવો. એ વિડીયોમાં એટલે મારો વોઇસ નાખ્યો. જો પાર્ટ આવે અને હાવ સાયલેન્ટ હોય તો કેવું લાગે હાવ. એટલે મેં કીધું હું મારું થોડુંક બયાન આપું પિક્ચર વિશે એટલે મારો વોઇસ નાખી દીધો સારું લાગે.
હવે ફાઇનલી આ વ્લોગને એન્ડ કરી દીધું. આજનું બહુ થઈ ગયું યાર. આ ગાંડા કર્યા છે. હવે જો અમે એની તમે એક્શન લઈ લો ભાઈ. તમે ટ્રીપ મારી ગયો કેન્સલ કરી નાખો. પણ હવે તમે અપલોડ કરો, ઉપર ચડાવો યાર. એ ના, એ સબ ગલત હો રહા है यार.